ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય રામાપીર. તો આજે તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજે એમ થયું સબસ્ટેશનનો વિડીયો બનાવી નાખી મસ્તીનો ટકાટક. તો આ છે આપણું લોધિકાનું નવું સબસ્ટેશન એટલે કે એસએસ. ચાલો આપણે અંદરનો નજારો જોઈએ. અંદર પેનલનું કામકાજ ચાલુ છે, તો ચાલો જોવા. અંદરનું કામકાજ જોઈ લ્યો તમે. નવી પેનલ લાગી ગઈ છે, સરસ રૂડી રૂપાળી. આપણા વ્લોગમાં બન્યા રહીજો અને આમાં સબસ્ટેશનની માહિતી થોડીક મેળવજો. કાંઈ કામકાજ હોય તો ફોન કરજો. આપણો વ્લોગ ગમે તો લાઈક ફોલો કરો, સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. જોઈ લો અમારા હેલ્પરો હો ભાઈ, અમારા કોબિયાભાઈ આસિસ્ટન્ટ લાઇનમેન કેબલનું કામ કરી રહ્યા છે. તાબડતોબ કામ ચાલુ છે. સવારે વહેલા 5 વાગે પહોંચી ગયા હતા લોધિકા સબસ્ટેશનમાં કામ માટે. ફૂલ બાકાજીકી જોઈ શકો છો, જોરદાર. અમારા દમેરાભાઈ કેબલનું કામ કરે છે, તમે જોઈ શકો છો. અમારા વિશાલભાઈ પાછળ ઊભા ઊભા કંઈક કામ કરે છે પણ દેખાતું નથી. આ છે ઇનકમરનું કેબલ. તો આપણો વિડીયો જોવો તમે, જોરદાર. સબસ્ટેશનની માહિતી જોતી હોય તો ફોન કરો, કાંઈ પણ કામકાજ હોય તો ફોન કરો. ચાલો મિત્રો, તો હવે આપણે આગળ વધીએ. કેબલનું કામકાજ તો ચાલુ જ રહેવાનું છે. આ છે સબસ્ટેશનનું યાર્ડ, જોઈ શકો છો. છાંજ કેવી બસ, TR1, TR2, TR3. અહીંયા બહુ જોરદાર બાકાજીકી બોલી ગઈ છે કામની. પરસેવો વળી ગયો તો ઓલા કામ કરવામાં. પેનલ ઢળવા જઈએ અમે બધા ભેગા થઈને, પેનલ નાખીશું ગાડીમાં. માણસો કામ કરે છે, કેબલ ખોદે છે. આપણી ગાડી છે. તો હવે આપણે પેનલ લઈને નીકળી ગયા. ફૂલ વજનવાળી જો વાલા, બધા સ્ટાફ પકડીને બેઠા છે. હું ઉપર ચડીને બેસી ગયો ગાડીમાં ટકાટક. તો પહોંચી ગયા આપણે નવા કંટ્રોલ રૂમે. ચાલો તો હવે એને નીચે ધીમે ધીમે ઉતારીએ આપણે. રામભાઈની ગાડી છે. ચાલો તો હવે આપણે કેબલને હળવે હળવે ઉતારી. ચાલો મિત્રો, આ છે યાર્ડ, સીટી પીટી આઇસોલેટર. જે કોઈ મિત્રોને કાંઈ મગજમાં ન બે તો કહેવાનું, તમે તારા કોમેન્ટમાં આપણે જવાબ દઈશું. આ છે નજારો નવા કંટ્રોલ રૂમનો, કાંઈક અલગ જ છે. એ તો હવે SBO અને હેલ્પરને ખબર હોય કેવી ફિલિંગ આવે એ નવા કંટ્રોલ રૂમમાં, બધું કમ્પ્લીટ ટકાટક થઈ ગયા પછી. તો આ છે બધું નવું સ્ટ્રક્ચર, બ્રેકર, જોરદાર તમે જોઈ શકો છો. તો ચાલો આપણે કંટ્રોલ રૂમમાં અંદર. આ છે જૂનો કંટ્રોલ રૂમ, અમારા ધમભાઈ બેઠા છે, અમારા હેલ્પરો. આ છે જૂની પેનલ, જોઈ શકો છો. અહીંયાથી બધું નવા કંટ્રોલ રૂમમાં શિફ્ટ કરવાનું છે. તો હવે અમારા વિશાલભાઈ ને રાયદાભાઈ પાનાની પેટેલને નીકળી ગયા છે નવા કંટ્રોલ રૂમ તરફ, કેમ કે થોડુંક જરૂર પડી છે પાનાની. ચાલો મિત્રો, તો જોઈ શકો છો. હવે આપણે આગળ વધીએ. આ કેબલનું કામ છે એટલે હવે આપણે જાશું કેબલ કમ્પાર્ટમેન્ટમાં. આ છે કેબલની અંદરનું કેબલ કમ્પાર્ટમેન્ટ. આને શું કહેવાય એ જરા કહેજો કોમેન્ટમાં. ન જોયું હોય તો કહેજો, તો ફોટો મોકલીશ. અમારા ભાષામાં કે નાલી અંદર ઘેરું કેબલ અંબાવા. અંધારું હો વાલા. તો ચાલો હવે આપણે ઉપર જાય કેબલનું કામ કરવા માટે. કેબલ બરી ગયો તો એક ભાઈ આવી ગયા તાત્કાલિક કેબલ રિપેર કરવા માટે. આ રીતના કેબલ ભરાય. તમારે કેમ કેબલ ભરવું જરાક જણાવજો. ભાઈ 3000 રૂપિયા લે કેબલ ભરવાના. અમે બધા જોતા હતા, શીખી જાય તો કીધું અમે પૈસા કામમાં માંડી. તો હવે કેબલ ભરતા થઈ ગઈ સાંજ. તો હવે અમે પછી ધીમે ધીમે ઘર ભેગા થાય. સાંજનો નજારો જોઈ લ્યો તમે, જોરદાર છે. ચાલો તો હવે બાય બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.